જય માતાજી મિત્રો. તો હું હમણાં 2-3 દિવસથી ફેસબુક ચાલુ કર્યું છે અને ફેસબુક ચાલુ કરતે જ મને એક કાકો મળ્યા છે જે 2 મેગાપિક્સલનો કેમેરો ઉપાડીને રોજ કોક ને કોક નવું આવીને થૂકી દે છે. બરાબર, આપણે એમના વિશે કોઈ વિડીયો બનાવવાનું કરવાનું જ નહોતું, જેમ કે મને કોઈ વિવાદમાં તરત પડતું થવું મને ગમતું નથી. પણ કાકા ડાયરેક્ટ સનાતન ધર્મને ટાર્ગેટ કરવાની વાત કરે. બરાબર, હવે એમનું એવું કહેવું છે કે ભગવાન શ્રીરામ જો ભગવાન હતા તો એમણે એમની પત્ની પર શક કેમ કર્યો. બરાબર કાકા, વાત એમાં એવી છે ને, આજના સમયમાં ગણો ને, આજના સમયમાં જો કોઈના ઘરનું બૈરું 2-3 દિવસ 5 દિવસ બહાર રહે ને તો બી શક કરવાની વાત છોડો, તમે મહી નાખો. બરાબર, તો હવે આ તો આટલા વર્ષ થઈ ગયા હતા ને મૂળ એમ કહેવાનો મતલબ એક જ છે કે તમે ધર્મ વિશે મત બોલો. તમારો જે પર્સનલ વિવાદ હોય જેના જોડે હોય જે હોય, બરાબર, તમે ભૂવા ખોટા કહો છો ને આ છે ને તે છે. અરે ભૂવા ખોટા હોય તો એમની જગ્યાએ ખોટા હોય. ભૂવા તમને નહીં બોલાવતા, તમે ખુદ જઈને ત્યો ભૂવા જોડે બાધાઓ લો છો. બરાબર, અને જ્યારે કાકા બાધાઓનું એવું છે કે કોઈ ખોટા નથી હોતા, હર એક ખોટા નથી હોતા. હું તમને કહું ને, જો તમારું ઘર પરિવારનું કોઈ વ્યક્તિ દવાખાનામાં હોય ને સિરિયસ, ત્યારે તમે દવા કરાવતા હોય ને તો તમને કોઈ બી આવીને એમ જ કે માતા ઉપર શ્રદ્ધા રાખો, દેવ ઉપર શ્રદ્ધા રાખો તો બધું સારું થઈ જશે. એટલે આ એક આપણે માણસ શરીરને ને જીવવા માટેની એક ટાઈપની ગણો ને આ નીડ છે. એમ તમે વિશ્વાસ ઉપર બી અમુક માણસો જિંદગી જીવે છે, તમને ખબર છે. પ્રેમાનંદ મહારાજને 2 કિડનીઓ નથી તો બી એમને ભગવાન પર વિશ્વાસ છે તો એ જીવે છે, સમજ્યા. એટલે કોઈના વિશ્વાસ સંગાત તમે રમવાનું મત કરો. એકલા સાયન્સ ટેકનોલોજી ઉપર જીવાતું નથી, આ બી હું તમને કહું. અને બસ એ રહ્યું જ કાકા. મને મેન વસ્તુ એ કે તમે આ સનાતન ધર્મને ટાર્ગેટ મત કરો. તમે એમ કહો છો કે શંકર ભગવાને પાર્વતી માતા નાહતા હતા ને એમણે એમના મેલ ઉતારીને ગણપતિને બનાવી નાખ્યા, અને ગણપતિએ પછી ત્યાં આગળ બેઠા હતા, ચોકી કરતા હતા, અને શંકર ભગવાન આવીને એમનું ગળું કાપી નાખ્યું. આવું બધું થયું તો પછી મેલ ઉતારીને વળી કેમ ગળું ના લગન નાખ્યું. એટલે કાકા જેમ થતું હોય ને એમ જ થાય. જે હાથીના બચ્ચાને માર્યું ને એ મારીને હતું એના અંદર એને જે આપેલું હતું ને જે વરદાન, જેણે એને પહેલાં વરદાન માગ્યું હતું શંકર ભગવાન જોડે કે ભાઈ આવી રીતના હું તમારા છોકરા તરીકે એમ જિંદગી જીવું એમ. બાકી એવી રીતના જીવો તો 10 ગણપતિ ના જીવી નાખો તો યાર. એટલે અમુક વસ્તુ છે કાકા, સમજો, પ્રેમથી મોનો તમે યાર. ને કે તું તારી કરવી હોય ને તો તું તારીમાં તો 2 મિનિટ લાગે. હમણાં હાલ ગાળો બોલ દઈએ વિડીયો ઉતારીને, સમજ્યા તમે. એટલે તમે સમજો પ્રેમથી. અને હું મેન વસ્તુ તો એક જ વસ્તુ કહું છું, આ તમે જે અરવિંદ ભુવાની વાત છે, અરવિંદ ભુવાને ટાર્ગેટ કરો તો ભાઈ એવું નહીં. અમુક વિશ્વાસથી ભાઈ જીવે છે પબ્લિક. બરાબર, હું હજુ મળ્યો નથી કોઈ દિવસ, બરાબર, અરવિંદ ભુવાને. પણ મેન વસ્તુ મારું એક જ વસ્તુ છે કે ભાઈ અમુક વિશ્વાસ ઉપર જે જિંદગી જીવતા હોય ને એમને ભાઈ ઉમ્મીદ મળે છે જીવવાની. જે હોસ્પિટલમાં પડ્યા છે ને એમને માતા ઉપર શ્રદ્ધા હોય ને તો એમને જીવવાની એક નવી આશ મળે છે. ઓબળ્યું. અને ડૉક્ટરો તો જે બિલ વતાડે ને એ જ ભાળીને મરી જવાની ઈચ્છા થઈ જાય યાર. એટલે સમજ્યા તમે, અમુક ઉમ્મીદો ઉપર વસ્તી જીવે છે, અમુક શ્રદ્ધા ઉપર જીવે છે. તમે ડાયરેક્ટ એમ ના કહી દો કે ભાઈ ભૂવા આવા હોતા નથી. ભૂવાઓ બી એક ઉમ્મીદ તો આપે છે ને. તમે તમારા બાજુના તમારા કાકાના ઘરે જઈને એમ કહો કે ભાઈ મને 20,000 રૂપિયા આલજો, મારે ઘરે કોઈક દવાખાનું છે. કોઈ બોડી કોઈ તમને બાય કોઈ 20 રૂપિયા ના આલે તમને, તમે શું સમજો છો. અને માતાજી એક વસ્તુ છે કે તમને અઠવાડિયામાં હમું કરવાનું કહી દે, ભલે ના થોય આપણું શારીરિક છે. હવે હું જ પી કરતો હોય દેશી તો હું મરી જવાનો છું, કન્ફર્મ જ છે. બરાબર, હું માતા એમ માનતો ના હોય હું મરી જ જવાનો છું. પણ અમુક શ્રદ્ધાવાળી વસ્તુમાં કાકા તમે પગ પાસા લઈ લો તો રેડી રહે. બરાબર, તમે માનવ છો, તમે આમથી આમ ફરતા હોય, કોઈક દાડો એક્સિડન્ટ થઈ જશે તમારો કાકા. બરાબર, અને અમુક મારા જેવા માનવાવાળા હોય દેવામાં, એવું નથી હોતું. અને ખાલી તમે જ નહીં માનતા, તમને એવું લાગતું ને તમારો આખો સમાજ નહીં માનતો, તો ખાલી તમારા એકલાના જ અંદર ભૂલ છે. દેવો બધાય મોને જ છે. એટલે જય માતાજી, જય મહાકાલ. અને સુધરી જો કાકા સારું એમ.